નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણી વચ્ચે પરેશભાઈ ડાંગર હાજર છે, જેઓએ હમણાં જ જીપીએસસી દ્વારા જેલર ક્લાસ 2 વર્ગ 1 ની જે ભરતી આવી એમાં રેન્ક 1 હાંસલ કર્યો છે અને હાલમાં જે પીએસઆઈ ની પણ ભરતી ઘોષિત થઈ છે એમાં પણ જેલર સુપર ક્લાસ 3 વર્ગ 2 ની પણ જગ્યાઓ છે. તો હું પ્રાજસ્વ ફાઉન્ડેશન સંસ્થા વતી ઉત્સવ ભટ્ટ પરેશભાઈનું અહીંયા સ્વાગત કરું છું કે આજે આ સંવાદ દ્વારા વિદ્યાર્થીઓને કઈ રીતે પરીક્ષામાં તૈયારી કરવી જોઈએ અને સફળતા મેળવવી જોઈએ એની બાબત તેઓ આપણને જણાવે. યસ, થેન્ક યુ સર, થેન્ક યુ પ્રાજસ્વ ફાઉન્ડેશન મને આ જે છે ગાઈડન્સ સેમિનાર અથવા તો ગાઈડન્સ સેશનમાં ઇન્વાઇટ કરવા બદલ. વેલકમ સર. સૌથી પહેલા તો સર આપ ફર્સ્ટ રેન્ક લાવ્યા છો, તો તમને કદી આશા હતી કે કોઈ પરીક્ષામાં મને પહેલો રેન્ક મળશે? ના, લિટરલી કહું તો મને કોઈ એવી વિચાર્યું પણ નહોતું કે કોઈ એક્ઝામમાં મારો ફર્સ્ટ રેન્ક આવશે. પણ હા, હું જે હતું એ મારું 100% આપતો. કોઈ એક્ઝામમાં તૈયારી કરતો તો મારો 100% આપતો અને હું એમ જ માનતો કે આપણે આપણું આપવું જોઈએ 100%. ત્યારબાદ સફળતા નિષ્ફળતા એ તો આપણા ઉપર નથી, આપણા હાથમાં નથી, એ આપણે ડિસાઈડ પણ ના કરી શકીએ. આપણે જ્યાં ડિસિઝન લઈ શકીએ અથવા તો આપણું જ્યાં ચાલી શકે, આપણો જેમાં કંટ્રોલ છે એ બાબત ઉપર આપણે પ્રયાસ કરવો જોઈએ. જેવી રીતે કે આપણે મહેનત ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. ત્યારબાદ જો આપણી મહેનત સાચી હશે, સરખી કરી હશે, તો 100% આપણને વહેલા મોડું રિઝલ્ટ તો મળશે. સાહેબ, તમારી થોડી જર્ની વિશે જે વિદ્યાર્થી મિત્રો છે, દર્શકો છે, એમને જણાવો કે કયા વર્ષમાં તમે તૈયારી શરૂ કરી, તમારી પૃષ્ઠભૂમિ શું છે અને કઈ રીતે તમે આ પદ સુધી આખું પોતાનું જે સંઘર્ષ છે એ કર્યો હતો? હા, મારો જન્મ છે ભાવનગરના એક નાનકડા ગામમાં થયો છે, એક ફાર્મર ફેમિલીમાં જ થયો હતો. ત્યારબાદ જે છે એ મેં મારું સ્કૂલિંગ જે છે એ સરકારી પ્રાથમિક શાળામાં જ કમ્પ્લીટ કર્યું હતું. માધ્યમિક જે ગ્રાન્ટેડ સ્કૂલમાં કર્યું હતું અને બીકોમ જે છે એ ગવર્મેન્ટ કોલેજ એમજે કોલેજ ઓફ કોમર્સમાં મેં પૂરું કર્યું હતું. ઓકે. ત્યારબાદ જે છે એ હું 2017માં જયારે ત્રીજા વર્ષમાં હતો, કોલેજના થર્ડ યરમાં હતો, ઓકે. ત્યારે જીપીએસસી ની પ્રથમ વખત મેં જે પ્રિલિમ એક્ઝામ પાસ કરી હતી. ત્યારે Okay. પ્રથમ વખત જીપીએસસી સિલેબસ બદલ્યો હતો દિનેશ દાસા સરના કાર્યકાળમાં. હમ. ત્યારે જે હું થર્ડ યરમાં હતો, કમ્પ્લીટ મારું નહોતું થયું, એ જ Okay. સમયે મેં જે છે એ એક્ઝામ આપી હતી અને ફર્સ્ટ ટાઈમ જીપીએસસી પ્રિલિમ મેં પાસ કરી હતી. શું વાત છે? હા, તો ત્યારથી લઈ અને અત્યાર સુધીની જે છે એ સંઘર્ષ રહ્યો, ઘણો રહ્યો. ઘણી બધી પ્રિલિમ એક્ઝામ પાસ કરી. 2023 ની અંદર તલાટી કમ મંત્રી તરીકે લાગ્યો અને છેલ્લા 2 Okay. વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું શું છું. વાત છે? ઓકે. એવું લાગે છે ક્યારેક કે તૈયારી કોલેજના ફર્સ્ટ યરમાં કરી હોત તો આટલો બધો લાંબો સમય ના લાગ્યો હોત સફળતામાં? હા, એવું કહી શકાય કે જો વહેલા તૈયારી કરી હોત, વહેલા જો આ બાબતે યોગ્ય ગાઈડન્સ મળ્યું હોત, તો કદાચ તૈયારીમાં હું વધારે સારું કરી શક્યો હોત. સર, અમે પણ આ તો હું જણાવું કે જે તમારા જેવા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી લાંબો સમય પાસ થવામાં લાગે છે, એને ધ્યાનમાં રાખીને જ સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત મારવાડી યુનિવર્સિટી સાથે ટાઈઅપ કરીને 12મા પછી 3 વર્ષ બીબીએ, બીકોમ અને બીસીએ ની ઓનલાઈન ડિગ્રી માટે આપણે ત્યાં જ ભણવાનું અને યુપીએસસી અને જીપીએસસી ની એની સાથે તૈયારી કરવાની. તો એનું પણ આ વર્ષે આપણે પહેલી વખત કોલેબોરેશન કર્યું હતું અને એમાં પણ ખૂબ વધારે વિદ્યાર્થીઓ હાલમાં ભણી રહ્યા છે. એ ખૂબ સારું ઇનિશિયેટિવ છે કે વિદ્યાર્થીઓ જે છે એ પહેલેથી જ જે છે માર્ગદર્શન મેળવી શકે. 12મા પાસ થયા બાદ એ લોકો વહેલા માર્ગદર્શન મેળવી શકે અને વહેલા થોડી સફળતા પણ મેળવી શકે. જેને સરકારમાં જવું છે સર, હા, હા. એના માટે તો કેવું છે કે ગ્રેજ્યુએશન જે ખાલી કરવા માત્રનું હોય છે. યસ. તમે સર એક કહેવાશે કે ઘણા બધા વિદ્યાર્થીઓની મૂંઝવણ હોય છે કે હું જોબ કરું છું, મારા હાલાત આવા છે, ઓકે, મારી પાસે સંસાધનો નથી, તો જોબની સાથે પણ એક વખત તલાટી કમ મંત્રી 2023માં થઈ ગયા, એની સાથે પણ તૈયારી ચાલુ રાખી અને આજે આ ક્લાસ 2 ના જેલરના પદ ઉપર પહોંચ્યા. તો કઈ રીતે આ કહેવાશે કે જોબની સાથે સાથે તૈયારી કઈ રીતે કરી? હા, હવે આપણે જોબ છે હું તૈયારી નથી કરી શકતો, નથી ટાઈમ મળતો, એ બધા આપણા એક્સક્યુઝ છે. પ્લસ ટાઈમ બીજાની કમ્પેરમાં ઓછો મળે પણ ટાઈમ તો 100% મળે. તમે 2-3 કલાક રોજ કન્સિસ્ટન્સી જેમાં જાળવી શકો અને સફળતા મેળવી શકો. એવું નથી કે તમે જોબ સાથે ના કરી શકો. મેં 2023 બાદ જે છે એ જોબ સાથે તૈયારી કરી.
તો એ તો આપણા એક કહેવાય ને કે એક બહાના આપણે કાઢીએ છીએ કે મારે જોબ છે, હું નથી કરી શકતો કે મારાથી નથી થતું. એ આપણે શું આપણી જાતને છેતરવાનો પ્રયાસ કરીએ છીએ એ બહાના કાઢીને. બાકી જો કોઈ વ્યક્તિ સિન્સિયર હોય તો એ જોબ સાથે પણ યોગ્ય રીતે તૈયારી કરી શકે. જોબમાં પણ એવી કોઈ જોબ નથી કે તમને રોજ 2-3 કલાકનો ટાઈમ ના મળતો હોય. તમે વહેલા ઉઠી જાઓ 5 વાગ્યાથી 8-9 વાગ્યા સુધી જે છે તમને 2-3 કલાકનો ટાઈમ મળતો હોય. સાંજે 6-10 થી તમારી જોબ પૂરી થાય ત્યારબાદ પણ 2-3 કલાક તમે વાંચી શકો. એટલે 4-5 કલાક તમે રોજ વાંચતા હો અને કન્સિસ્ટન્સી હોય તો મારા મતે ઇનફ છે. એવું નથી કે 10-12 કલાક જ વાંચવું જોઈએ. તમે કેટલા કલાક વાંચો કરતા તમારું ક્વોલિટી રીડિંગ મહત્વનું છે. ભલે 2 કલાક વાંચો, 3 કલાક વાંચો, પણ તમે ક્વોલિટી રીડિંગ હોય, યોગ્ય ગાઈડન્સ હોય, તમે શું વાંચો છો એ મહત્વનું છે. અત્યારે શું વાંચવા કરતા શું ન વાંચવું એ જાણવું મહત્વનું બરાબર છે. કારણ કે માર્કેટમાં એટલા બધા રિસોર્સિસ છે કે વ્યક્તિ ગેરમાર્ગે દોરાતા હોય છે. બરાબર છે. મને યાદ છે સર કે હું જયારે ફિલ્ડમાં આવ્યો હતો 2010માં, એ વખતે ઇન્ફોર્મેશન લેકિંગ પીરિયડ હતો. ઇન્ફોર્મેશન નહોતું, મટીરિયલ ન હતું. છેલ્લા 10 વર્ષથી તો ઇન્ફોર્મેશન ઓવરફ્લો પીરિયડ થઈ ગયો છે કે એટલું બધું સાહિત્ય છે માર્કેટમાં કે તમારે જે કીધું કે નિરક્ષર વિવેક કરવો પડે છે કે શું વાંચવું અને શું ન વાંચવું, ક્યાંથી માર્ગદર્શન લેવું અને ક્યાંથી ન લેવું. અને ખૂબ તમારી જર્ની ઇન્ક્રેડિબલ કહેવાય. હું પોતે પણ વિદ્યાર્થીઓને હંમેશા સજેસ્ટ કરતો હોઉં છું કે દોસ્તો હમણાં LRD નું પણ પરિણામ આવ્યું છે. ઓકે, PSI નું પરિણામ હજી બાકી છે, પણ જે પણ વિદ્યાર્થી છે એ LRD માં પણ થઈ ગયો હોય પાસ, એમણે પણ સાહેબની જેમ કે નહીં, લોઅર ક્લાસ 3 થઈ ગયા હતા તલાટી કમ મંત્રી, અને સુપર ક્લાસ 3 થી પણ ઉપર ક્લાસ 2 માં જમ્પ લગાવ્યો હોય, એના કારણે એમનું હવેનું જીવન છે એ સ્મૂથ થઈ જાય છે. કોઈ યંગ એજમાં આરામ કરતો હોય છે તો પછી આખું જીવન છે એને સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ખૂબ એમનામાંથી પ્રેરણા પણ લેવાની છે કે નહીં, તલાટી કમ મંત્રી થઈ ગયા પછી પણ વ્યક્તિ છે એ યંગ એજમાં જબરદસ્ત મહેનત કરીને પોતાનું જે મુકામ છે એ હાસિલ કરી શકે છે. સાહેબ, બીજું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પણ આ વર્ષે કેલેન્ડર અને આમ તો ભરતીના નિયમો પણ આવ્યા છે. થોડું કન્ફ્યુઝન છે કે ગૌણ સેવા સાથે ભરતીના નિયમો બદલાશે કે નહીં, એનું હાલમાં મૂંઝવણ તો ઊભી થઈ છે. પણ તમે તલાટી કમ મંત્રી થયા એના પછી ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક, નાયબ ચીટનીસ જેવી ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે. તો વિદ્યાર્થીઓને તમે જણાવી શકો કે એમાં કોઈનું એ પણ ગોલ હોય તો એમાં પણ એ લોકો કઈ રીતે સફળતા મેળવી શકે છે? હા, 2026 નું વર્ષ છે ને એ કોઈ નોકરી લેવા માટે કદાચ સુવર્ણ કાળ હશે. આવનારા 5 વર્ષ પછી કહેવાશે કે 2026 ના વર્ષની અંદર એટલી બધી ભરતી આવી કે કદાચ મને ચાન્સ મળ્યો હોત એની અંદર તો હું કરી શકે. કારણ કે બેક ટુ બેક પોલીસ ભરતી જે 12,000 કોન્સ્ટેબલ ની આવી છે એ કદાચ આવનારા 10-15 વર્ષની અંદર પણ બેક ટુ બેક આટલી ભરતી તો નહીં જ આવે. 25 વર્ષે સૌથી મોટી PSI ની ભરતી આવી છે. આટલી મોટી 850 હથિયારધારી, મેક્સિમમ તો બિન હથિયારધારી અને જેલર ત્રણેય. તો આટલી બધી ભરતી પ્લસ બેક ટુ બેક STI ની પણ 300 કરતા વધારે ભરતી. યસ, તે આવનારા વર્ષોમાં એ પણ નહીં આવે કારણ કે એ પણ જગ્યા ભરાઈ ગયા પછી પોસિબલ નથી. અને બેક ટુ બેક તો નહીં જ આવે. પ્લસ ક્લાસ 1-2 પણ હવે દર વર્ષે આવી રહી છે. સરકારનો એ ખૂબ સારો અભિગમ છે કે દર વર્ષે જે છે એ યુવાનોને તક મળે રોજગારીની, એ માટે પ્રયાસ કરી રહ્યા છે. અને ભરતી બોર્ડ પણ ઝડપથી પ્રક્રિયા પૂરી કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળની પણ CC માં જે પાસ થયા હતા એમને હજી નિમણૂક પત્રો આપ્યા છે, અને બીજી CC પણ ગૌણ સેવા પસંદગી મંડળની થોડા જ સમયમાં આવવાની હોય એવી પણ સંભાવના છે. 6,000 જેવી લોકો કહી રહ્યા છે. એ મતલબ કહી શકાય કે ડિસેમ્બરના છેલ્લા વીકમાં આવી શકે. તો આટલી મોટી ભરતી હજી તો નિમણૂક પત્ર આપ્યા 1-8 મહિનો થયો છે એટલે કોઈ જોબ સ્ટાર્ટ કરે અને ફરી વખત જે છે એ 6,000 આસપાસ ભરતી આવી રહી છે. પંચાયતની પણ ભરતી આવી રહી છે. તો હવે કોઈ ભરતી આવી રહી તો એક કોમન સિલેબસ તો હોવાનો, જેમ કે GS, પોલિટી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, આ બધા સબ્જેક્ટ તો હોવાના જ છે. હવે આપણે કહીએ કે આ એક્ઝામ માટે હું અલગથી હું માનું છું કે વધારે અલગથી કરવાની જરૂર નથી. મેં સાચું કહું ને તો કોઈ તલાટી માટે અલગથી તૈયારી જ નહોતી કરી. હું માત્ર તલાટી દેવા જ ગયો તો દેવા ખાતે, પણ તેમ છતાં થઈ ગયું મારું. તો પછી એ જોબ લઈ લીધી. તો બિલકુલ તૈયારી નહોતી કરી. શું વાત છે? તો એ કહી શકાય કે જો તમે તૈયારી સરખી કરતા હશો તો તમે કોઈ બીજી એક્ઝામ પણ આવશે એની અંદર પણ આપી શકો. જેમ કે અત્યારે તમે કોઈ પણ ગૌણ સેવાની લઈ લો કે પંચાયતની લઈ લો, એમાં ગુજરાતી ગ્રામર હોવાનું, ઇંગ્લિશ ગ્રામર હોવાનું, GS નો ક્વેશ્ચન હોવાના, જેમ કે પોલિટી હોય, રીઝનિંગ હોય, મેથ હોય, એમનો બી પોર્શન હવે વધતો જાય છે. તો આ તમામ સબ્જેક્ટ તમે કરી નાખો, બધા જ સબ્જેક્ટ તમારે કરવાના છે. એ બધા સબ્જેક્ટ કરી નાખો તો બધી જ ભરતીમાં એ જ હોવાના. કોઈકમાં એનો ભારાંક વધારે હોવાનો, કોઈકમાં એનો ભારાંક ઓછો હોવાનો છે.
તો આપણે કહીએ પહેલી ભરતી માટે મેં નહોતું વાંચ્યું, પહેલી ભરતી માટે મારે નહોતું થયું, તો એ બધા એક્સક્યુઝ છે આપણી જાતને છેતરવાના. સાચી વાત છે. અધરવાઇઝ તમામ ભરતીનો એક મતલબ બધા સબ્જેક્ટ એક વખત કરી નાખો તમે, તો મને નથી લાગતું પછી કોઈ ભરતીનો અલગથી સિલેબસ હોય, સિવાય ટેકનિકલ. અમારે જે આ જેલરની ભરતીમાં થોડું ટેકનિકલ હતું, 200 માર્ક્સનું એક ટેકનિકલ પેપર હતું, બધા એક્ટ ને હતા. બાકી કોઈ જે છે એ જીએસ ના પેપર તો બધા જ હોવાના છે. તો જીએસ ના તો કોમન સબ્જેક્ટ રહેવાનો, કોઈ અલગ તો રહેવાના નથી. ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર અને મેથ રીઝનિંગ હોવાનું છે. તો એ આપણે એક વખત સરખી તૈયારી બધા સબ્જેક્ટની કરીએ અને ખૂબ સરખી રીતે કરીએ, ઓથેન્ટિક સોર્સ વાંચીએ. જેમ કે આપણે જે છે જીસીઆરટી હોય, એનસીઆરટી હોય, ત્યારબાદ કોઈ કોચિંગ નું જે છે મટીરિયલ તમે રિફર કરી શકો. તો આ બાબત જે છે એ ખૂબ મહત્વની છે. શું વાંચવું જે છે ને એ પહેલેથી ગાઈડન્સ હોવું જોઈએ. અધરવાઇઝ અત્યારે આ સોશિયલ મીડિયાના સમયમાં તો ખૂબ મહત્વનું થઈ ગયું છે કે શું કેવી રીતે એને મેનેજ કરવું. અને હું તો હંમેશા કહું છું કે સોશિયલ મીડિયા છે ને એ જેમ કે યુટ્યુબ હોય, ટેલિગ્રામ હોય, એ એક ન્યુક્લિયર એલિમેન્ટ છે. જેમ ન્યુક્લિયર એલિમેન્ટ યુરેનિયમ હોય, પ્લુટોનિયમ હોય, એનો ઉપયોગ આપણે ઉર્જા બનાવવા માટે પણ કરી શકીએ, કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ એમનો કરીએ. બરાબર છે. એમ તમે આનો કન્સ્ટ્રક્ટિવ અને મર્યાદિત ઉપયોગ કરો તો ટેલિગ્રામ જે છે એ ઉપયોગી છે સાધન. આપણને એમાંથી ઇન્ફોર્મેશન મળે છે. યુટ્યુબ માંથી પણ ખૂબ સારા વિડીયો, એમાંથી પણ ઇન્ફોર્મેશન મળે છે. એઆઈઆર ના વિડીયો હોય છે જેમાં ખૂબ સારા સ્પોટલાઇટ હોય છે. તો એવા સબ્જેક્ટ માંથી આપણને જે છે કરંટ ટોપિક હોય એના ઉપર આપણને ખૂબ સારું જાણવા પણ મળતું હોય. બરાબર છે. પરંતુ એ છે ને એનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો. અધરવાઇઝ એનો અમર્યાદિત ઉપયોગ જે છે બોમ્બ વિસ્ફોટ માટે થઈ શકે, જેમ યુરેનિયમ, પ્લુટોનિયમ. એમ આનો અમર્યાદિત ઉપયોગ આપણા માટે જે છે તૈયારીમાં ઘાતક નીવડી શકે. સાચી વાત છે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે શું કેટલો ઉપયોગ કરવો, કયો કરવો, એ આપણા વિવેક બુદ્ધિ જાળવવાની છે. કારણ કે કોઈ આપણે નાના નથી હોતા, 20, 21 વર્ષ, 22 વર્ષના હોઈએ તો આપણને એટલી તો ખબર હોય જ છે કે શું વાંચવું, શું કેટલું કરવું, શું સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો કરવો, એ આપણે જાળવીને કરવાનું છે. હવે કોઈ આપણને જાળવે, કોઈ આપણું મતલબ સ્ટ્રિક્ટ રાખે કે તમે ના કરો, ફેમિલી વાળા તમને સ્ટ્રિક્ટલી કે ના કરો, કે તમારા ઉપર કોઈ નિયંત્રણ રાખીને કરી શકે, એ રીતે ના પોસિબલ. જ્યાં સુધી સ્વયં શિસ્ત ના જાળવવામાં આવે ત્યાં સુધી પોસિબલ નથી. અને એક આપણે અધિકારી બનવા જઈ રહ્યા છીએ તો ઓફિસર લાઈક ક્વોલિટીમાં તો એ હોવું જ જોઈએ કે સ્વયં શિસ્ત આપણામાં હોવી જોઈએ. તો એ દરેક વ્યક્તિ પહેલેથી જાળવવાનું છે. હું તો સર હંમેશા કહેતો હોઉં છું કે સોશિયલ મીડિયા છે એ બેધારી તલવાર છે. ઓકે, સોશિયલ મીડિયામાં ઘણા બધા વિદ્યાર્થીઓ રોજ ઇન્ફ્લુએન્સ થતા હોય છે. ઓકે, ટેલિગ્રામ ચેનલ હોય, યુટ્યુબ ચેનલ હોય, આપણે એમાંથી જે કામનું જે લઈને પાસ થવાનું છે ને પોતે ઇન્ફ્લુએન્સર બનવાનું છે. કે સોશિયલ મીડિયા અને ક્યારેય ઘણા બધા લોકો ભૂલ કરે છે કે જે રીતે સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટન્ટ પોસ્ટ થાય છે, ઇન્સ્ટન્ટ રીલ મૂકી શકાય છે, એવું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ કદી નથી મળતું. જેમ કે રિઝલ્ટ માટે, પરિણામ માટે અને તૈયારી માટે જેટલું આજથી 25 વર્ષ પહેલા સમય લાગતો હતો એટલો જ આજે લાગે છે. આજે તમે પણ 2017માં ફિલ્ડમાં આવ્યા હો અને તમને પણ ખ્યાલ છે કે તમે એટલું બધું સમય, પૈસા બધાનું રોકાણ કર્યું છે, ત્યારે આજે તમે ક્લાસ 2 ના પદ ઉપર પહોંચ્યા છે. તો એ કેવું છે કે પોતાની મહેનત, સોશિયલ મીડિયાનો નિયંત્રિત ઉપયોગ, એ બંને તો એકદમ મહત્વની વાત છે. હા, તો એટલા માટે ખાસ એ બાબતનું આપણે એક ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ જે છે મારા મતે મહત્વની કોઈ પણ એક્ઝામ હોય એના માટે જે છે કે આપણે એનો પીએસઆઈ ની પણ આવી છે હમણાં એકદમ લેટેસ્ટ ભરતી. તમે પણ ક્યારેક આપી હશે, કારણ કે ખાકી અત્યારે તમે પોતે પણ આજે ક્લાસ 2 તરીકે 3 સ્ટાર અને યુનિફોર્મ પોસ્ટમાં જશો અને ગુજરાત પ્રિઝન સર્વિસ જીપીઆરએસ નું અહીંયા ટેગલાઇન છે એ પણ તમારી આવશે. તો તમારું એનો મતલબ કે ખાકી પહેલેથી સ્વપ્ન તો હશે જ, તો જ તમે જેલરમાં તૈયારી કરી હોય અને તો જ રેન્ક 1 હાંસલ કર્યો હોય. તો પીએસઆઈ માટે પણ હવે લોકોને શું તૈયારીમાં ધ્યાન રાખવું જોઈએ? મેં 3 પીઆઈ ની પ્રિલિમ એક્ઝામ પાસ કરી હતી, બટ રનિંગ નહોતું થયું. મારું સૌથી મોટું હર્ડલ જ રનિંગ હતું. આ રનિંગ ના કારણે હું નહોતો થઈ શક્યો. પણ આપણે જો પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ 2 પાર્ટમાં છે. એક તો ડિસ્ક્રિપ્ટિવ છે, એક ઓબ્જેક્ટિવ પાર્ટ. 200 માર્ક્સ ના જે છે એ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આવે છે. તો એમાં 100 માર્ક્સ નું જીએસ, 100 માર્ક્સ નું મેથ રીઝનિંગ છે. ત્યારે બીજા 100 માર્ક્સ માં બી પાર્ટમાં જે છે એ ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ છે. એની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ છે, જીએસ નો કોઈ પાર્ટ નથી. તો એના માટે મહત્વનું છે કે આપણે તમામ પ્રકારની તૈયારીઓમાં જે છે ચૂકતા હોઈએ છે ને પ્રેક્ટિસ નથી કરતા હોતા. અને હું માનું છું ને કે કોઈ ઉમેદવારે છે ને 5P યાદ રાખવો જોઈએ. પહેલા તો તમારે જે પ્લાનિંગ હોવું જોઈએ, ત્યારબાદ તમારામાં પેશન્સ હોવું જોઈએ, પરજીવરન્સ હોવું જોઈએ,
પ્રેક્ટિસ હોવી જોઈએ અને પર્સનાલિટી તમારી. આ 5P થકી જે છે ને એ તમે કોઈ પણ જે છે એ તમારો ગોલ અચીવ કરી શકો. ને હું અહીંયા જ નહીં, કોઈ પણ જગ્યાએ તમે જીવનમાં સફળતા માટે આ 5P મહત્વના છે. બરાબર છે. તો આના થકી જ તમે કરી શકો. જેવી રીતે કે પ્રેક્ટિસ ખૂબ મહત્વની છે મેથ્સ રિઝનિંગ. મેથ્સ રિઝનિંગ તમને આવડતું હોય પણ તમે ટાઈમ બાઉન્ડ મેનરમાં એમને ના પૂરું કરી શકો તો એનો કોઈ અર્થ નથી. 200 માર્ક્સનું પેપર હોય, 3 કલાકની અંદર તમારે પૂરું કરવાનું હોય અને ટાઈમ બાઉન્ડ મેનરમાં આપણે એમને ના પૂરું કરીએ અને પેપર છૂટી જાય તો એનો કોઈ મતલબ નથી. આપણે એમનામ જ રેસથી બહાર થવા માટે એ થઈ જઈએ છીએ. એટલા માટે મેથ્સ રિઝનિંગમાં તો ખાસ પ્રેક્ટિસ. જીએસ ની અંદર પણ તમે એક વખત ટોપિક પૂરો કર્યો છે, એના પીવાયક્યુ જુઓ. આટલા બધા પીવાયક્યુ હોય છે. પેપર હોય, પીવાયક્યુ ની કોઈ બુક્સ તમે કોઈ રિફર કરી શકો. પીવાયક્યુ છે ને એ તમને એક રસ્તો ચીંધશે કે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. સિલેબસ ને પીવાયક્યુ તો સાહેબ બાજુમાં મૂકીને જ બેસવા પડે. અને સિલેબસ તો તમને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને તો પણ તમે જે એક્ઝામની તૈયારી કરો એનો તમને મોઢે જ યાદ હોવો જોઈએ. તો એના થકી શું થશે કે તમે કોઈ પણ વસ્તુ વાંચતા હશો, ન્યૂઝપેપર બી ઇવન વાંચતા હશો ને તો તમારા મનમાં એ સિલેબસ સાથે રિલેટ કરશે. જેમ કે કંઈક ગવર્નરનો ઇશ્યુ આવ્યો, કંઈક ગવર્નર રિલેટેડ બાબત આવી તો તમને ખબર પડશે કે હા આપણે ગવર્નર છે અથવા તો ફેડરલ સિસ્ટમ આપણા પોલિટીના જે છે પાર્ટની અંદર આવેલી છે તો તરત તમારે ત્યાં કનેક્ટ થશે. એટલા માટે દરેક બાબત જે છે એ તમે આપણે કરંટ વાંચતા હોય, કરંટ ત્યારે જ કરી શકાય જ્યારે તમારું જે છે બેઝિક જે છે સ્ટેટિક પોર્શન ક્લિયર હોય, અધરવાઇઝ ના કરી શકાય. તો ત્યારે તમે એને જોડી શકો જ્યારે તમારો સિલેબસ સ્ટેટિક પાર્ટ કમ્પ્લીટ કર્યો હોય અને પીવાયક્યુ કરતા જાઓ. પીવાયક્યુ થકી શું થશે કે આપણે વાંચીએ તો આપણને ખબર પડશે ક્વેશ્ચન આવી રીતે પૂછાઈ શકે, આમાંથી આ ક્વેશ્ચન બની શકે. અધરવાઇઝ તો આપણે નોવેલ વાંચીએ અને આમાં વાંચીએ શું ફરક પડે? નોવેલમાં આપણે નોવેલ એક સ્ટોરી વાંચતા જતા હોઈએ છીએ પણ નોવેલ વાંચવી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવું ને બંને અલગ છે. એટલે પીવાયક્યુ જો જોયો હશે તો ખબર પડશે કે હા આમાંથી ક્વેશ્ચન પૂછવાનો હતો. આ લાઈન જ બેઠે બેઠી મૂકી દીધી છે. તમે જીસીઆરટી વાંચો, એનસીઆરટી વાંચો, કોઈ પણ પ્રકાશનની બુક્સ વાંચો તો હશે કે એમાંથી આ બેઠી બેઠી લાઈન મૂકી દીધી છે. તો આપણું ધ્યાન તરત ખબર પડશે કે હા આ પૂછાઈ શકે, આવો ક્વેશ્ચન પૂછાઈ શકે, અહીંથી પૂછાઈ શકે, આ એંગલ થી પૂછાઈ શકે. એટલા માટે જેટલા તમે પીવાયક્યુ રિફર કરશો અને ઇવન કોઈ પણ એક્ઝામ હોય ને તો પીવાયક્યુ નો બી થોડો ઘણો તો એમાં તો પીવાયક્યુ આવવાના છે, બેઠા બેઠા પીવાયક્યુ બી આવી જતા. બરાબર છે. એટલે પીવાયક્યુ અને સિલેબસ ખાસ દરેક લોકોએ જોવો જોઈએ, પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ. વારંવાર પ્રેક્ટિસ કરો તો પછી તમારી જે છે એ ભૂલ ઓછી થાય. અધરવાઇઝ શું થાય, મેં ઘણા બધા જોયા અત્યારે 2-3 માર્ક્સ માટે કોન્સ્ટેબલમાં રહી ગયા. એ લોકોએ ભૂલ ક્યાં કરી હતી તો કે ઘૂંટવામાં પ્રોબ્લેમ થઈ ગયો હતો. બી ઉપરનું નીચે ઘૂંટી નાખ્યું, નીચેનું ઉપર ઘૂંટી નાખ્યું. 2-3 માર્ક્સનો ત્યાં લોસ થઈ ગયો, એના કારણે જે છે એ જોબ ના મેળવી શક્યા. તો આ બાબતને અવોઇડ કરવા માટે જે મહત્વની છે એ પ્રેક્ટિસ. તમે જેટલી પ્રેક્ટિસ કરશો તો આ બાબતને અવોઇડ કરી શકાશે. સાહેબે 5P ની વાત કરી. ઓકે, ઇન્સ્ટિટ્યૂટનું નામ પણ પ્રાજસ્વ ફાઉન્ડેશન પી ઉપરથી જ છે અને મેં તો ટેગલાઈન જ રાખી છે કે થિંક પોઝિટિવ, થિંક પ્રાજસ્વ. કે સર પહેલા તો જીવનમાં પોઝિટિવ બનવાનું છે, નેગેટિવિટી થી દૂર રહેવાનું છે. અને હું સૌથી વધારે મહત્વનું માનું છું પેશનને. કે તમારી પાસે પેશન હોવી જોઈએ. કે જે સરકાર ભારતમાં અત્ર સર્વત્ર જગ્યાએ મારે સરકારમાં જવું છે એ મારું પેશન છે. તો અને એને તમે વળગી રાખો તો તમે જે કીધું કે ભલે લાંબો સમય રહે છે ઘણા બધા લોકો ફિલ્ડમાં તો પછી સફળતા મેળવે છે. જીપીએસસી ની પ્રિલિમ એક્ઝામ પાસ કરી છે. ઓહો, અત્યાર સુધી જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓ, એસટીઆઈ, એકાઉન્ટ ઓફિસર અને પોલીસ ઇન્સ્પેક્ટર આ તમામની પ્રિલિમ એક્ઝામ પાસ કરી. શું વાત છે. અને સૌથી મારો વીક પોઈન્ટ હતો એ લેંગ્વેજ હતો, ગુજરાતી ઇંગ્લિશ. ઓકે. એટલે સર તો પીએસઆઈ ને એમાં તો અને ગૌણ સેવાની પણ જે શરૂઆત થશે પંચાયત સેવા પસંદગી મંડળ, તો એમાં વિદ્યાર્થીઓને એ જ ખ્યાલ હોવો જોઈએ કે તમે પ્રિલિમ પાસ કરી જેનો મતલબ કે તમારે, હું હંમેશા કહું છું, પ્રિલિમ્સ એ જ વ્યક્તિ પાસ કરે છે કે જે વ્યક્તિ સતત હાર્ડવર્ક કરે છે, સ્માર્ટ વર્ક કરે છે. કારણ કે પ્રિલિમ પાસ કરવા માટે મેઇન ક્વોલિટી જોઈએ છે કે ઓબ્જેક્ટિવ સોલ્યુશન, કે એમસીક્યુ તમે કઈ રીતે સોલ્વ કરો છો એની ટેકનિક તમને આવડવી જોઈએ અને ખૂબ વિશાળ વાંચન તમારું હોવું જોઈએ. અને હમણાં જ અમારે ચર્ચા થઈ આ સંવાદ પહેલા કે હમણાં જે 2023માં 47 નંબરની ભરતી જીપીએસસી 1-2 ની હતી, જેની ગયા વર્ષે 2024માં 7 જાન્યુઆરીએ પ્રિલિમ હતી, 20 થી 25 ઓક્ટોબર ના દિવસે મેઇન્સ હતી. એનું પણ લાંબા ઇંતજાર બાદ હાલમાં પરિણામ આવ્યું છે. તો એમનું પણ ઇન્ટરવ્યુ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપવા જશે તો એમને મારે જણાવવું છે કે જેલરમાં સાહેબને પણ 85 માર્ક્સ આવ્યા છે ઇન્ટરવ્યુમાં. તો કઈ રીતે આ 85 માર્ક મેળવવા માટેની તમે જર્ની અને કઈ ક્વોલિટી એવી ડેવલપ કરી કે જેના કારણે આટલા સારા માર્ક્સ આપવામાં આવ્યા છે અને તમારું રેન્ક 1 થયું છે? હવે ઇન્ટરવ્યુ છે ને આપણે એ બાબતે બહુ બધા મિથ હોય છે. મિથ કે ઇન્ટરવ્યુ હવે આપણે 2-5 દિવસમાં, 10 દિવસમાં કે મહિનામાં જે છે આપણે ક્લિયર કરી નાખીએ, આપણી પર્સનાલિટી
જે છે એ ડેવલપ કરી નાખી. મેં 5P ની વાત કરી. ઇન્ટરવ્યુની તૈયારી તમારી ડે 1 થી શરૂ થઈ જાય છે. તમારી પર્સનાલિટી ત્યારથી જ બનવાની શરૂ થઈ જાય છે. ત્યારથી જ તે એક તમે અને સમાજના અન્ય નાગરિક વચ્ચે એ જ તે ગેપ છે કે તમે કોઈ ઘટનાને અલગ રીતે જુઓ છો, તમે એનું ઓબ્ઝર્વેશન કરો છો, એની પાછળના કારણો જુઓ છો અને એને સોલ્વ કેવી રીતે કરી શકાય એ તમારા મનમાં આવવું જોઈએ. ઓફિસર લાયક ક્વોલિટી તમારામાં પહેલેથી ડેવલપ થવી જોઈએ. ઇન્ટરવ્યુમાં એક દિવસની અંદર કે હવે કોઈ આપણને કે ક્લાસીસની અંદર કે તમે મોક દેવા જાવ, ત્યાંથી એક દિવસની અંદર તમને તૈયાર ના કરી શકે. બરાબર છે. એ તો તમારી પ્રેક્ટિસ થઈ જાય. મેં કીધું પ્રેક્ટિસ તમે મોક ટેસ્ટમાં કરી શકો, પણ તૈયારી તો આને પહેલેથી જ તમારે કરવી પડે. ત્યારબાદ જે છે ઇન્ટરવ્યુ બાબતે જે છે એ ખૂબ મહત્વનું શું છે કે તમે જે છો ને એ દેખાવ ત્યાં કોઈ મોહરું પહેરવાનો પ્રયાસ ના કરવો જોઈએ. કારણ કે આપણે જે ના હોઈએ ને એ ત્યાં બતાવવાનો પ્રયાસ કરીએ. એ એટલા માટે કે આપણી જેટલી ઉંમર હોય છે ને એનાથી વધારે સમય એ લોકોએ સર્વિસમાં આપ્યો હોય છે અને ઉચ્ચ પદો પર આપ્યો હોય છે. આટલા ઉચ્ચ પદ પર આસન થઈ અને એ લોકોએ આટલા લોકોથી જોયા હોય છે. પ્લસ તમને ખબર હોય તો જીપીએસસી છેલ્લા 6-8 મહિનાથી મને લાગે છે કે રોજ ઇન્ટરવ્યુ હોય છે ત્યાં. રોજ સરનું અને મેડમનું જ્યાં છે ઇન્ટરવ્યુ ચાલતા જ હોય છે. આટલા બધી ભરતીના ઇન્ટરવ્યુ. તો આટલા લોકો એમની સામે જતા હોય છે ને તમને આઈડિયા આમ જોઈને આઈડિયા આવી જાય છે કે આ વ્યક્તિ કેવો છે, એની પર્સનાલિટી શું છે, કેમનું એને મતલબ શું સાચું બોલે છે કે ખોટું બોલે છે. એટલે હું હંમેશા કહું છું કે જે હોય ને સાચું જ બોલવું જોઈએ. ખોટું બોલવાનો પ્રયાસ બિલકુલ ના કરવો જોઈએ અને વાસ્તવિક સ્થિતિથી ભાગવાનો પ્રયાસ ના કરવો જોઈએ. કોઈ યુટોપિયા ખોટો ક્રિએટ કરવાનો પ્રયાસ ના કરવો જોઈએ. પ્લસ જે છે મહત્વનું છે એ ઇન્ટરવ્યુ જે છે આપણે બોલીએ છીએ ને એમાંથી ક્રિએટ થવાના છે ક્વેશ્ચન. કારણ કે હવે તમે 1700 લોકોના ઇન્ટરવ્યુ લેવાના હોય તો એમની પાસે 1700 લોકો માટે કોઈ ક્વેશ્ચન બેંક તો હોતી નથી. તમે ત્યાં જાઓ છો તો એમની પાસે તમારો જે છે કોઈ રેકોર્ડ બી હોતો નથી. તમે જે ઇન્ટ્રો આપો તમારો એના આધારે તે ક્વેશ્ચન બનવાના છે. બરાબર છે. પ્લસ એ લોકો હોય છે તો રોજ હવે ઇન્ટરવ્યુ લે માણસ તો વી ઓલ આર હ્યુમન બીઈંગ, એટલે એક થાક તો લાગવાનો જ છે કે હા ભાઈ આવ્યા છે એને ક્વેશ્ચન પૂછી લઈએ. તો તમે તમારો ઇન્ટરવ્યુ જે આપો છો એમાં તમે જે સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ થયા છો એની તમને માહિતી હોવી જોઈએ. એમાંથી કઈક ક્વેશ્ચન આવવાનો છે, તમારા હોબીમાંથી ક્વેશ્ચન આવવાનો છે. એટલે હોબી ખોટા માણસ ક્રિએટ કરીને જતો હોય છે તો એવા ખોટા હોબી ક્રિએટ ના કરવા જોઈએ, કારણ કે એ પકડાઈ જવાના જ તમે. બરાબર છે. અને એક વખત જો પકડાઈ ગયા તો માનીને ચાલશો તમને માર્ક્સ નહીં મળે. હા, એટલે જે હોય એ સાચું જ બોલવું જોઈએ. અને સરનો બી એવો જ પ્રયાસ હોય છે કે તમે ઓકે તમારી ઇન્ટરવ્યુમાં હોય એટલે ફિયર તો હોવાનો જ, પરફોર્મન્સ પ્રેશર તો દરેક વ્યક્તિ ઉપર હોવાનું છે. અને એ લોકો કોઈ આપણે ત્યાં નોલેજ ચેક નથી કરતા. નોલેજ તો એ લોકો પ્રી મેઇન્સ આપી એમાં ચેક કરી લીધું છે કે આપણી પાસે શું નોલેજ છે. બરાબર છે. એ ચેક શું કરે છે તમારી પર્સનાલિટી કેવી છે. કોઈ પરિસ્થિતિની અંદર એડવર્સ સ્થિતિની અંદર તમે ડિસિઝન લેવા માટે કેટલા સક્ષમ છો અથવા તો કેવું ડિસિઝન લઈ શકો છો. બરાબર છે. એ તમામ બાબતો એ ચેક કરે છે ત્યાં. ઘણી વખતે તમને જે છે એ કોઈ પરિસ્થિતિ આપે અથવા તો કેસ સ્ટડી આપે એમાં તમે શું નિર્ણય લઈ શકો છો એ તમને પૂછી શકે. ત્યારબાદ તમે તમારો જે છે સ્ટ્રીમ કીધી એમાંથી ક્વેશ્ચન આવવાના છે. માની લો કોઈ બીકોમ કીધી, હવે બીકોમ કહી દીધું તો વર્તમાન સમયની અંદર તમને જે છે એ દેશની અર્થવ્યવસ્થા વિશે માહિતી હોવી જોઈએ. કારણ કે તમે બીકોમ કર્યું છે તો તમે ઇકોનોમિક્સ પણ ભણ્યા હશો. જીએસટી વિશે માહિતી હોવી જોઈએ. ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ શું છે, પ્રોબ્લેમ છે, પડકારો શું છે, એમના સમાધાન શું હોઈ શકે. દેશને 5 ટ્રિલિયન ઇકોનોમી 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. માટે જે છે એ કેવું યોગદાન જે છે આર્થિક ક્ષેત્ર આપી શકે, કૃષિ ક્ષેત્ર, અન્ય ક્ષેત્ર હોય, અલગ અલગ રાજ્યની હોય કે મતલબ નીતિ આયોગ છે. ટોપ બોટમ એપ્રોચ થી જે છે એ મતલબ વન સાઇઝ ફિટ ફોર ઓલ ના બદલે આપણે નીતિ આયોગની અંદર જે છે એક અલગ એપ્રોચ અપનાવ્યો છે. તો આ તમામ બાબતો અંગે તમને નોલેજ હોવું જોઈએ. એ બાબત તમને પૂછાઈ શકે. તમારા સ્ટ્રીમ રિલેટેડ જ પૂછવાનું છે. તમે જેમાંથી ગ્રેજ્યુએટ થયા છો એમાંથી જ કંઈક ક્વેશ્ચન આવવાના છે અને તમે જે ક્વેશ્ચન ના જવાબ આપો છો એમાંથી તો એ લોકો પ્રશ્ન પૂછવાના છે. બરાબર છે. તો એ બાબતે ખાસ મારું કેવું છે કે ખોટું જે છે એ ખોટું મતલબ બોલવાનું ટાળવું જ જોઈએ અને તમે જે છો એ જ દેખાવાનો પ્રયાસ કરવો જોઈએ. બરાબર છે. દોસ્તો, હું પણ લાંબો સમય અધિકારી રહ્યો છું, શિક્ષક પણ રહ્યો છું. તો વિદ્યાર્થીના લક્ષણ અને કર્મચારીના લક્ષણ છે બારણામાં દેખાઈ જાય. તો સાહેબે જે કીધું કે પહેલા તો ક્યારેય પણ મોહરું ના પહેરવું જોઈએ, ફેક પર્સનાલિટી ના દેખાડવી જોઈએ, બ્લફ ના કરવું જોઈએ, હોબી વગેરેને લઈને જૂઠું ના બોલવું જોઈએ, એકદમ નેચરલ થઈને જવાનું છે અને એક સારી પર્સનાલિટી એમને દેખાડવાની છે. અને સૌથી વધારે તો કામ શેના પર કરવાનું છે? પ્રોફાઇલ ઉપર. એટલું કરશો, હાલમાં જે 47 નંબરનું ઇન્ટરવ્યુ ચાલુ થશે એમાં તમને કોઈ જ વાંધો નહીં આવે. ઓકે, તો સર ઘણી બધી તમે કીધું કે મેં પરીક્ષાઓ પણ આપી છે, આટલી બધી પ્રિલિમ પાસ કરી છે, તો આટલી બધી વખત નિષ્ફળતાનો પણ સામનો કરવો પડ્યો હશે. તો નિષ્ફળતા છે એને કઈ રીતે તમે મેનેજ કર્યું હશે, એને કઈ રીતે હેન્ડલ કરી હશે? નિષ્ફળતા વખતે છે ને
ફેમિલી અને ફ્રેન્ડ્સ નો ફાળો બહુ અગત્યનો હોય છે. એક તો તમારું ફેમિલી તમને સપોર્ટ કરતું હોય. આઈ વોઝ ફોર્ચ્યુન ઇનફ કે મને જે છે એ મારા ફેમિલી તરફથી હંમેશા સપોર્ટ મળ્યો. Yes. મારા મધર ફાધર અને મારા મોટાભાઈ તરફથી હંમેશા, જે હું નિષ્ફળ કેટલી વખત ગયો, 26 વખત હું નિષ્ફળ ગયો, તેમ છતાં પણ મને હંમેશા એ લોકોએ એન્કરેજ કર્યો કે કઈ વાંધો નહીં, થઈ જશે, નેક્સ્ટમાં થઈ જશે, તૈયારી કર સારી રીતે. તો ફ્રેન્ડ્સ પણ એવા તમને હોવા જોઈએ, તમારી આસપાસનું એવું વાતાવરણ હોવું જોઈએ કે જે નિષ્ફળતા ગઈ છે એની અંદરથી તમે ઉપરીને બહાર આવી શકો. અને આ નિષ્ફળતા જે છે એ દરેકના જીવનમાં આવતી હોય છે. કોના જીવનમાં નિષ્ફળતા નથી આવતી? જે છે અબ્રાહમ લિંકન હતા, 8-9 વખત ઇલેક્શન હાર્યા હતા, ત્યારબાદ એ પ્રેસિડેન્ટ બન્યા હતા. તો નિષ્ફળતા તો જીવનનો ભાગ છે, અને હું માનું છું કે નિષ્ફળતા છે ને એ સફળતાની સીડી છે. એ તમને સફળતા તરફ લઈ જાય છે. અને કદાચ આટલી નિષ્ફળતા મળી ને એ મારું ઘડતર થયું, મારી પર્સનાલિટી, કદાચ મને સારા માર્ક્સ મળ્યા ને હું માનું છું એમાં મારે નિષ્ફળતાનો પણ રોલ છે. એને મારી પર્સનાલિટી ડેવલપ કરી. કદાચ એ હું પહેલા જ વખતે હું ગયો, પહેલું જ મતલબ એકાદ વર્ષની તૈયારીમાં ગયો તો મારી આટલી પર્સનાલિટી ડેવલપ ના થાય. બરાબર. મને સમાજની પણ જે છે વાસ્તવિકતાની ખબર પડી. તમારે જે છે, કારણ કે હોવાનું છે, જયારે તમે નિષ્ફળ જાઓ ત્યારે સમાજનો જે છે નહીં વાંચતો, એનાથી ના થાય, બીજો ધંધે લાગી જાય, ના કરાયા, એનાથી ના થાય. તો આ બધી વસ્તુ તમારે સાંભળતા હોય, આપણે મેનાટોના પણ આપણે સાંભળેલા જ હોય. એ તમામને જે છે આપણે પોઝિટિવમાં લઈ અને આપણે આપણી એનર્જીને એ તરફ ડાયવર્ટ નથી કરવાની. આપણે આપણી એનર્જીને હંમેશા ડાયવર્ટ કરવાની છે કે આપણે કેવી રીતે વધારે સારું કરી શકીએ. અને આ વખતે છે મને હરિવંશ રાય બચ્ચનની એક કવિતા યાદ આવે છે, બીત ગઈ સો બાત ગઈ, माना बेहद प्यारा था पर टूट गया तो टूट गया, अंबर के आनंद को देखो कितने इसके तारे टूटे, कितने इसके प्यारे छूटे, क्या टूटे तारे पर अंबर शोक मनाता है, बीत गई સો બાત ગઈ, બીત ગઈ સો બાત ગઈ. એટલે જે વીતી ગયું છે અથવા તો જે થઈ ગયું છે એના ઉપર શોક કરવાને બદલે આપણે આપણું ભવિષ્યનું પ્લાનિંગ કરવું જોઈએ કે આપણે આવનારી પરિસ્થિતિમાં કેવી રીતે ઉગરી અને વધારે સારી રીતે કેવી રીતે આવી શકીએ. અને જે છે આ ખાસ જે લોકો કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવ્યું તેમાં ઘણા લોકો નિષ્ફળ ગયા છે. ખાસ એમના માટે કે હવે ફરી વખત તમારી પાસે તક આવી ગઈ છે, બેક ટુ બેક તક આવી ગઈ છે. તો એ નિષ્ફળતાનો જે થાક ખંખેરી અને ફરી વખત જે છે એ જોમ જુસ્સાથી તમે લાગી જાઓ. બરાબર. અને નિષ્ફળતા સફળતા સામે ના જોવું જોઈએ. જેમ ભગવદ ગીતામાં કહ્યું છે ને કે કર્મ કરવાનું આપણા હાથમાં છે, ફળ આપણા હાથમાં નથી. આપણે કર્મ કરી શકીએ, આપણે મહેનત કરી શકીએ, પણ એનું ફળ શું આવશે એ આપણા હાથમાં નથી. જો આપણે મહેનત 100% કરીએ છીએ ને ડેડિકેશન સાથે, તો આપણે છે નિષ્ફળ સાથે એટલે આપણે છે ને મતલબ નાસીપાસ નહીં થઈએ. આપણે શું કે મેં મારું 100% આપ્યું, હું સફળ ના થઈ શકી, હું સફળ ના થઈ શકી, મેં તો મારું પૂરેપૂરું આપ્યું. ત્યારે આપણે ચિંતા ત્યારે કરવી જોઈએ જ્યારે આપણે ટાઈમ વેસ્ટ થયો હોય. આપણા માની લો દિવસમાં મેં ટાર્ગેટ સેટ કર્યો છે કે હું 3 કલાક વાંચીશ, 4 કલાક વાંચીશ કે કોઈ 7 કલાક વાંચીશ, પણ આજે કોઈ કારણોસર નથી વાંચી શક્યો, તો એની ચિંતા થવી જોઈએ સુતી વખતે. સાચી વાત છે કે આવતીકાલે હું આનું ભરપાઈ કેવી રીતે કરી શકું. અને જ્યારે તમે તમારો ટાર્ગેટ પૂરો કરશો ને તે દિવસે રાત્રે ઊંઘ પણ સારી આવશે, તમને સેટિસ્ફેક્શન થશે કે આજે મેં મારો ટાર્ગેટ પૂરો કર્યો, એટલે બીજા દિવસ માટે મોટિવેશન તમને મળશે. એટલા માટે જરૂરી છે કે તમે કન્સિસ્ટન્સી જાળવી રાખવાની અંદર પેશન્સ તમારું હોવું જોઈએ. જે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ સક્સેસ. 100%. એટલા માટે સફળ થવા માટે ખાસ તમે એમના ઉપર ધ્યાન આપવું જોઈએ. હું સર વિદ્યાર્થીઓને ઘણી વખત જણાવતો હોઉં છું કે મારે યુપીએસસી કરીને આઈએએસ જ બનવું હતું. મેં 3 યુપીએસસી ના ઇન્ટરવ્યુ આપ્યા. દર વખતે રિઝલ્ટ આવે, એક તરફ બધા જતા હોય મસૂરી અને એક તરફ આપણે ફરીથી તૈયારી કરવાની છે. છેલ્લી એટેમ્પ્ટ હોય ત્યાં સુધી તો વ્યક્તિ લડત પણ આપે છે, પછી તો લડાઈ પણ બંધ થઈ જવાની છે. પછી જીપીએસસી ક્લાસ 1-2 અમારા વખતે તો આવી જ ન હતી. 2006 પછી 2014 માં આવી, પછી 1-2 આપવાનું શરૂ કર્યું. એમાં પણ જે ગમતી પોસ્ટ હોય એ ના મળે, આપણી જે કેલિબર હોય. પણ 2 વ્યક્તિ અલગ અલગ હોય છે. એક વ્યક્તિ છે દોસ્તો એ હતાશ થતો હોય છે, એક વ્યક્તિ છે એ રિઝલ્ટ ખરાબ આવે તો નિરાશ થતો હોય છે. નિરાશ થતો વ્યક્તિ નિરાશા ઝડપથી ખંખેરી નાખે છે, બમણી મહેનત શરૂ કરે છે, જેથી એ સફળ થાય છે. લાંબો મેં કીધું કે પ્રયાસ પણ કરવો પડે છે. એક વ્યક્તિ હતાશ હોય છે, હતાશાની ખીણમાં ધકેલાઈ જાય છે, આખો દિવસ મારી સાથે જ આવું કેમ, હવે આજે તમે એટલી બધી એક્ઝામ આપી હોય, મારી સાથે જ આવું કેમ, આવું બધું વિચાર્યા કરે છે અને નકારાત્મક બની જાય છે. તો જીવનમાં મેં કીધું કે પહેલા તો પોઝિટિવ રહેવાનું છે કે નહીં, હું સાચી દિશામાં મહેનત કરીશ, સાચી શિસ્તને કેળવીશ, તો પછી હું કન્ફર્મ સારી રણનીતિથી રણ મેદાનમાં વિજય પ્રાપ્ત કરીશ. તો આટલા બધા વખત હું આમ ઘણીવાર ક્લાસરૂમમાં પણ ડિસિપ્લિનની વાત કરતો હોઉં છું, તો વિદ્યાર્થીઓને લાગે છે કે અહીંયા ક્લાસરૂમમાં શિસ્તની વાત કરું છું, અનુશાસનની વાત કરું છું. હું વાત કરતો હોઉં છું જીવનમાં અનુશાસનની, કે
જીવનમાં અનુશાસન હશે તો સફળતા મળશે. Yes, yes, તો તમે પણ આટલો લાંબો સમય ફિલ્ડમાં રહ્યા, yes. કઈ રીતે સ્વયં શિસ્ત છે એ કેળવી અને સફળતા મેળવી? હા, આમ મને હંમેશા મારો ગોલ એ જ રહેતો કે હું જે છે એ મારું બેસ્ટ આપું. ઓકે, જે કાંઈ રિઝલ્ટ આવે, હું પાસ થાવ ફેલ થાવ, ઓકે, હ્યુમન બિંગ છે એટલે આપણે મતલબ ફેલ થઈએ, ના રિઝલ્ટ આવે એટલે મતલબ એકાદ 2 દિવસ 3 દિવસ એમનો થાક રહેવાનો રહેવાનો છે. જ છે. પણ એનો મતલબ એવો નથી કે હવે આપણે નાસીપાસ થઈ જઈએ, હારી અને હવે કે ભાઈ હું જાઉં છું, મારાથી નહીં થાય, આ છે તે છે. એના માટે એવા સમયે જે છે તમારે શું કરવાનું છે, એવા સમયે જે છે ઇત્તર વાંચન મને એમનું મતલબ ખૂબ એને મને મોટિવેશન પૂરું પાડ્યું. હું જે છે એ ઇત્તર વાંચન મતલબ મારો એક શોખનો વિષય પણ રહ્યો છે પહેલાથી, તો એ હું વાંચવાનો પ્રયાસ કરતો. તો કોઈ બુક્સ હોય છે, સાહેબ ઇન્ટરવ્યુમાં હોબી શું કીધી હતી આપે? ઇન્ટરવ્યુમાં મેં પેલું મારી વાંચનની જ હોબી કીધી. વાંચનની જ કીધી Yes, હતી. yes. ઓકે, એમાંથી પ્રશ્નો આવ્યા હતા? હા, એમાંથી તો એટલા ક્વેશ્ચન નહોતા. ઓકે ઓકે હા, તો તમે જો આ પણ ખોટું ના કહેવાય પાછું. ઓકે. ના હોય ને તો ખોટું. ઘણા બધા શું કે છેલ્લે કે વાંચનની હોબી છે મારી. હા, પણ હવે વાંચનની હોબી છે એવું તમે કહેવા જાઓ તો સામેના લોકોનું વાંચન એનાથી બી બહુ વધારે સાચી વાત હોવાનું છે. તો એ વખતે ત્યારે તમને એ પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછે ને ત્યારે તમે ફસાઈ જશો. એટલે હું એક જ કહેતો હોઉં છું કે મોટિવેશનલ વાંચતા હો તો એવું જ સ્પષ્ટ કહેવાનું કે જ્યારે ફ્રી પડું ત્યારે મોટિવેશનલ બુક હા. વાંચવાની હોબી છે. હા, અને ફ્રી પડું ત્યારે જ એવું જ હા, કેવું free પડું જોઈએ. હા, ત્યારે. કે હું ભાઈ વાંચું છું કે અને પછી લાસ્ટ આટલા સમયમાં એ પૂછે કે લાસ્ટ તમે કઈ બુક વાંચી હતી, ક્યારે વાંચી હતી. તો આ બધું બી તમારે તૈયાર હોવું જોઈએ. હોબી ઉપર કામ કરવાનું છે. આપણે જે ફિલ્ડ ઉપર જે છે તમે જેમાંથી આવો છો, જેમાંથી સ્નાતક થયા છો, એના પર કામ કરવાનું, ખાસ ઇન્ટરવ્યુ માટે. અને આ શિસ્તની વાત કરી તો ત્યારે જે છે એ હું માત્ર જે છે એક ખાસ ભગવદ્ ગીતાનો છે, મને પહેલેથી મારો ગમતો વિષય શું છે, વાત છે? તો હું એ વાંચતો. અને કદાચ હું ઘણા વાંચવામાં કંટાળો આવે તો જે આપણે ચોપરાજીએ બનાવેલી છે તો એ સાંભળું. એમનો જે ભગવદ્ ગીતાના એપિસોડ 73, 74 અને 75 માં જે છે એ સાંભળો તો એની અંદરથી એક તમને પોઝિટિવ એનર્જી મળે છે. અને એ એનર્જીના કારણે જે છે ફરી વખત તમે જે છે જોમ જુસ્સા સાથે ફરી વખત તૈયારી કરવા માટે આવી શકો. બરાબર છે. પ્લસ જે છે તમે અબ્દુલ કલામજીની જે આત્મકથા એ પણ વાંચી શકો. તો એ પણ મેં વાંચ્યું. તો એમાંથી બી મને લાગ્યું કે કોઈ પણ માણસ એવું નથી કે એડવર્સ પરિસ્થિતિ આપણા માટે જ આવે છે. એડવર્સ પરિસ્થિતિ બધા માટે આવવાની ને. અને જો એડવર્સ પરિસ્થિતિ જ આપણે માણસનું ઘડતર કરે છે, તો એડવર્સ પરિસ્થિતિ ના આવે તો આપણામાં સામાન્ય લોકોમાં શું ફરક? સાચી વાત છે. આપણા કેટલા છે ભારતમાં? 140 કરોડ લોકો છે. ગુજરાતની અંદર બી આટલા લોકો, 7 કરોડ લોકો હોવાના. એક્ઝામ આપવાના 7-8 લાખ લોકો આમાં પીએસઆઈ માં ફોર્મ ભર્યા. 1.5-2 લાખ લોકો જે જીપીએસસી ની કોઈ એક્ઝામ હોય એમાં ફોર્મ ભરાતા હોય. એમાંથી તમને જ કેમ સિલેક્ટ કરવામાં આવે? એટલે જ હું કહું છું કે તમારી નોકરી એ સફળતા નથી. જેટલા આપણે ડિફિકલ્ટી ફેસ કરીએ છીએ ને એનાથી વધારે ડિફિકલ્ટી જોબમાં આવવાની. એ ડિફિકલ્ટી ફેસ કરવાની હેબિટ આપણે અત્યારથી ડેવલપ કરવાની છે. એવું નથી કે ત્યાં થઈ ગયા, આપણે સફળ થઈ ગયા, ઓકે હવે આપણે મતલબ કાંઈ કોઈ ડિફિકલ્ટી જ નહીં આવે. એ તો ખાલી એક સીડી છે સફળતાની. એના પછી તો બહુ બધી ડિફિકલ્ટી આવવાની છે. પ્રેક્ટિસ મતલબ તમે ફિલ્ડમાં જશો તો બહુ બધી ડિફિકલ્ટી આવવાની છે. સર આપ તો ઓફિસર રહ્યા છો, આપને તો ખબર જ છે. તો એ અસંખ્ય જે ડિફિકલ્ટી સાથે આપણે કામ કરવાનું છે, ફેસ કરવાની છે. તો એ હેબિટ આપણે પહેલેથી જ થવી જોઈએ કે કોઈ એવી એના કારણે આપણે એટલા વિચલિત ના થઈ જઈએ કે એ જે છે એના કારણે આપણે આપણો ગોલ, આપણો સિદ્ધાંત ભટકી જઈએ, અથવા તો આપણે ફિલ્ડ છોડી દઈએ. હવે તમે કોઈ આવી તો નોકરી છોડી દેશો તમે? કોઈ નાની કોઈ મોટો પ્રશ્ન બી આવી જાય તમારા, સાચી વાત છે. તો શું આપણે નોકરી છોડીને જતા રહીશું? નહીં. એટલા માટે એટલે જ હું કહું છું આ પર્સનાલિટી ડેવલપ ત્યાંથી જ થઈ મારી બી, અને થવી પણ ત્યાંથી જ જોઈએ. અને એ જ ઇન્ટરવ્યુ અંદર તમને કામમાં આવશે કે એ પરિસ્થિતિની અંદર જે છે તમે એનું ઘડતર કેવું છે. બરાબર છે. ભગવદ્ ગીતાની સાહેબે વાત કરી, હમણાં જ ગીતા જયંતિ પણ ગઈ છે. વિશ્વનો સૌથી સારો ઉપદેશક ગ્રંથ ભગવદ્ ગીતાને કહી શકાય. બરાબર છે કે કોઈએ પણ જ્યારે પણ એને એવું લાગે કે હું નાસીપાસ થઈ રહ્યો છું તો ભગવદ્ ગીતામાંથી થોડો ઘણો અગર સાર એનો ગ્રહણ કરી નાખે તો જીવનમાં કદી તકલીફ નહીં પડે. અને જીવનની હું માનું છું કે તમામ સમસ્યાનું સમાધાન છે. વિષાદ યોગમાં અર્જુન વિષાદ યોગમાં હતો અને કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મની ભાવના સમજાવી છે કે આપણું દોસ્તો એક જ કામ છે, કર્મ કરવાનું. ઓકે, ફળ જે આપણા હાથમાં નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં એવા પણ જોયા છે એમણે તો ઓર ગંભીરતાથી લેવાનું, જે કર્મ પણ નથી કરતા અને એને ફળની ખેવના છે. એ તો કહેવાય કે લાંબો સમય આ ફિલ્ડમાં બધાએ રહેવું પડે છે, કારણ કે બધાને સરકારમાં જવું છે અને એટલી બધી દોસ્તો ભીડ છે કે ભારતમાં વસ્તી એટલી બધી છે, તેમાંથી રસ્તો નીકાળવા માટે ખૂબ લક્ષ્ય માટે મહેનત કરવી પડે છે, ત્યારે લક્ષ્ય વેધ થાય છે. અને ભગવદ્ ગીતા તો બધાનો સર ખૂબ જ કહેવાશે કે જે પણ આજે સારી પોઝિશનમાં છે એમને ક્યારેક ને ક્યારેક તો ભગવદ્ ગીતામાંથી કંઈક ને કંઈક ઉપદેશ છે તો લીધો જ હશે. 100%. એક પંક્તિની પણ કવિ છે ને, વહ પથ ક્યાં પથિક કી કુશલતા ક્યાં, જીસ પથ પર બિખરે શૂલ ના હો,
वह नाविक की धैर्य परीक्षा ही क्या जिसमें धारा विपरीत ना हो. ધારા તો વિપરીત એક ના હોય. જે છે આપણા વિપરીત હા. પરિસ્થિતિ ના હોય તો આપણું શું જીવનનું મૂલ્યાંકન? આપણી જે પરિસ્થિતિ છે એ જ તે આપણે વિપરીત પરિસ્થિતિમાંથી જ ઉગરનારો માણસ જે છે એ કંઈક 100%. સારું કરી શકતો હોય છે. અને તો એ- જીવનમાં સર સાર છે તમે હા. જે કીધું કે એટલું બધું ઘણા બધા લોકો ચિંતા કરતા હોય છે ઓકે કહેવાનું કે જીવનમાં ઘણું બધું આપણા હાથમાં નથી હોતું तख्त पे या तर्ज पे હા. रहो हमेशा हर्ष में Yes. जीवन में संघर्ष में जो भी मिला वो सही ये भी सही वो भी सही ઓકે તો બધાને પોતાને આખા જીવનમાં ઘણી બધી તક મળે છે લાંબો સમય એ મહેનત કરતો રહેશે તો ફળ છે એને મળવાનું જ છે તો એકદમ ઘણા બધા લોકો કેવું છે કે તમે જોયું હશે કે સુસાઇડ વગેરેના પણ Yes, કિસ્સાઓ yes, આવે yes, છે આજકાલ પ્રિપરેશન આવી વખતે Yes. તો બધાએ માઇન્ડ છે એને તો Yes, પેલા sir. સ્ટ્રોંગ બનાવવાનું જ છે કે બનાવવાનું. નહીં હું મહેનત કરીશ તો મને સફળતા Yes, મળશે જ સફળતા મળશે. અને એવું પણ નથી કે સરકારી નોકરી જ બધું અંતિમ Yes, છે yes, એ જ અંતિમ ઘણા સત્ય બધા નથી. પ્રાઇવેટ સેક્ટરમાં ખૂબ પણ સારું કામ સ્કોપ કરે છે છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. જે છે જે સ્તરે અર્થવ્યવસ્થા વિકસી રહી છે હમ, પ્રાઇવેટ સ્તરે પણ ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. હમ, હમ, પણ હું માનું છું કે તમે જ્યાં જાઓ ને ત્યાં તમારું બેસ્ટ આપવાનો બેસ્ટ પ્રયાસ આપો કરો. યસ ત્યારબાદ કોઈ રિઝલ્ટની આશા ના રાખો. હમ. તમને સારું રિઝલ્ટ 100% મળશે. ખાલી આપણે એક ગોલ હોવો જોઈએ કે હું જશ ને મારું 100% આપીશ. બસ એના સિવાય હું મારે કોઈ નહીં. તો જે છે કોઈ વ્યક્તિ આ ગોલ સાથે કોઈ પણ ફિલ્ડમાં જશે ને તો 100% એમને સફળતા મળશે અને એમને કામ કર્યાનો સંતોષ થશે. સાચી કારણ વાત કે છે અલ્ટિમેટલી તો આપણે શું કામ આપણે મતલબ સંતોષ માટે તો કરીએ છીએ ને સાચી કે વાત પણ છે હા આપણે આપણું જીવન જે છે સંતોષપ્રદ બને હમ, એટલા માટેની તો આખી આ પ્રોસેસ છે. હમ, તો એ તમને કામ કર્યાનો સંતોષ તો જ થશે તો તમે એ તમને સંતોષ થશે કે મેં મારું 100% આમાં આપ્યું છે. હવે જે કંઈ થાય એ. હમ, હમ, હમ. છેલ્લે સાહેબ સોશિયલ મીડિયાના મુદ્દા ઉપર હા. અથવા 2026-27 માં આવતી જે બહુ જ મોટી તક છે હું તો હંમેશા એટલા માટે કહું છું કે ડિસેમ્બર 2025 માં આપણે વાત કરી રહ્યા છીએ હા. ડિસેમ્બર 2027 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે Yes, yes. એટલે 2 વર્ષ તો આ ભરતી બોર્ડ દ્વારા બહુ જ બધી ભરતી ઘોષિત થવાની છે Yes, yes. તો સોશિયલ મીડિયા ઉપર અને બીજું કે આ ભરતી પ્રક્રિયામાં સફળતા મેળવવા માટે છેલ્લે વિદ્યાર્થીઓને તમે કંઈક સૂચન આપવા માંગતા હો તો આપી દો એક વસ્તુ જે છે એ રીલ્સ ની દુનિયામાંથી તો બહાર નીકળવું પડશે. આજે માણસ જે છે ને રીલ્સ ઉપર એક વખત ચડી જાય ને તો 2-3 કલાક સુધી એમાં જ રહે. એનો નથી હું કહેતો કે તમે ઉપયોગ ના કરો. દરેક બાબતનો ઉપયોગ છે ને મર્યાદિત ઉપયોગ જ યોગ્ય છે. મતલબ કેવાય કે અતિ સર્વત્ર વર્જ્ય છે. Yes. કોઈ પણ વસ્તુની અતિ સારી નથી. અતિમાં મતી નથી હા, અતિમાં મતી નથી. તો એ તમે એમનો જે છે એ ઉપયોગ તમારા જે ગોલ અચીવ કરવા માટે કરી શકો. તમે જે છે તમને ક્યારેક કંટાળો આવતો હોય તો તમે કોઈ મૂવી વેબ સિરીઝ જોઈ શકો. એવું નથી ના જ જોઈ શકો કે એમને 100% સેપરેટ કરીને તમારે જીવન જીવવાનું છે કે એમને મોબાઈલ ટચ બી નથી કરવાનો. ના આપણે ના કરી શકીએ. વર્તમાન સમયમાં કેટલું આ લોકોએ મતલબ વર્તમાન સમયમાં તૈયારી કરે એમના માટે કેટલું સારું ચેટ જીપીટી જેવા જે સાધનો આવી ગયા છે એઆઈ ટૂલ જે કોઈ એક બાબત નાખે ને તમને તમામ ડાયમેન્શન કહી દે. ખાલી એમને સાચી વાત લખવાનું છે. છે કે ઇન પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ યુપીએસસી તમામ એમના પોઝિટિવ નેગેટિવ એસ્પેક્ટ બેસ્ટ પ્રેક્ટિસીસ તમામ બાબતો એ લોકોને કહી દે છે. પેલા તો સર આટલું જે છે ને મતલબ મેં શરૂઆત કરી ત્યારે આટલું રિસોર્સિસ જ નહોતા અને એ પણ ગુજરાતીમાં તો કોઈ રિસોર્સિસ જ નહોતા. સાચી વાત અત્યારે તો ગુજરાતીમાં બી આટલા રિસોર્સિસ થઈ ગયા છે અને ઇવન તમે ચેટ જીપીટી જો તો તમને ગુજરાતીમાં બી આન્સર આપે, જે લેંગ્વેજમાં કોઈ આન્સર આપે. તો આટલો જે છે ને આપણે આને આપણો ઇનેબલ બનાવવાનું છે કે આપણે આપણા ગોલની અંદર આનો ઉપયોગ સરખી રીતે અને મર્યાદિત રીતે યુઝફુલ કરવો થવાનું થાય એ જ જોવાનું છે. એવું નહીં કે આપણે હર્ડલ બની જાય. અને આ બાબત છે ને દરેક લોકોએ ધ્યાન રાખવી જોઈએ કે એ જે છે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, તમે ઉપયોગ કરો મર્યાદિત પ્રમાણમાં કરો. એ મતલબ વીકમાં નક્કી કરો કે 1 કલાક અડધી કલાક જે છે હું જોઈશ તો એ તમે જોઈ શકો. પણ રોજ આપણે હું સાહેબ હંમેશા કહેતો હોઉં છું કે જે લોકો સોશિયલ મીડિયા ઉપર રહે છે એ કદી ગૂગલ ઉપર નથી પહોંચી શકતા. તો આપણે પોતે નક્કી કરવાનું છે. અને તમે જે કીધું એકદમ પરફેક્ટ છે કે રીલ વર્લ્ડ અને રિયલ વર્લ્ડ વચ્ચે આસમાન જમીનનો ફરક છે. રીલ વર્લ્ડ છે એ આખું વર્ચ્યુઅલ વર્લ્ડ છે, કાલ્પનિક દુનિયા છે. ઘણા બધાને કાલ્પનિક દુનિયામાં વિહરવાની મજા આવે પણ એ લોકો ભૂલી જાય છે કે વાસ્તવિક દુનિયા જે આ જમીન ઉપર છે એ કેટલો સંઘર્ષમય અને કડવી છે. તો ક્યારેય આખો દિવસ હું તો ઘણી વખત જોઉં છું કે વિદ્યાર્થી તો રીલ એક મિનિટમાં ધમાધમ ફેરવતા હોય છે. હવે આ પ્રકારે અને આ વિદ્યાર્થીઓ છે ને એનો શિકાર, હું તો કહું શિકાર બની રહ્યા છે. કારણ કે તમને જે રીલ્સ જોવો છો ને એ મોનેટાઈઝ થયેલું છે. મોનેટાઈઝ તો પૈસા મળે છે. શિકારી અલગ જગ્યાએ બેઠા છે. અલગ જગ્યાએ તમારો બેઠો બેઠો શિકાર કરે છે. સાચી વાત આ વર્ચ્યુઅલ વર્લ્ડ ના શિકાર બની રહ્યા છે. વર્ચ્યુઅલ વર્લ્ડ ના શિકાર બની રહ્યા. હા, તો એ લોકોએ ખાસ જોવાનું છે. એટલે એ તો એવું જ કન્ટેન્ટ બનાવશે કે તમને મજા આવે એવું કે તમને જોયા જ કરો.
બરાબર એટલું છે. અલ્ગોરિધમ સેટ થયેલું હોય છે કે એક વખત તમે જે કન્ટેન્ટ જુઓ ને એ પછી એને ખબર પડી જાય કે આને આ ગમે છે એટલે એ જ આવે. અરે આખો દિવસ તમે એક વખત એ ચાલુ થાય ને તો બંધ થાય ત્યાં સુધી 2-3 કલાક જતી રહી. સાચી વાત છે. લાઇબ્રેરીમાં આપણે કંઈક વાંચવાનું હોય અલગ અને કંઈક આપણે અલગ જોઈ લેતા હોય છે. તો આ બાબત જે છે એ ખૂબ જરૂરી છે. બરાબર અને છે. એક વખત તક જતી રહે છે ને પછી તક નહીં આવે સર. અને સાચી વાત નાની છે. ઉંમરે લાગે છે ને એના માટે આગળ પ્રમોશનમાં ખૂબ સારો સ્કોપ હમ, હોય છે. હમ, હમ. એ લોકોને અત્યારે નહીં સમજાય. અત્યારે જે લોકો રેન્ક અને ઉંમર આ બહુ મહત્વની છે. બરાબર જ્યારે છે. અલ્ટિમેટ જ્યારે રિટાયરમેન્ટ થવાના હશે ત્યારે ઉચ્ચ પદ ઉપર જ્યારે, કારણ કે ઉચ્ચ પદ ઉપર પિરામિડ છે. હમ. આ પિરામિડ ઉપર પદ તો સીમિત ઉપર ઓછા હોવાના થઈ છે. જવાના છે. હા, તો ત્યારે જે છે ને એમને પ્રમોશન ની અંદર એવું લાગે કે અમારો રેન્ક ઉપર હોત તો સારું સાચી હતું, વાત અથવા તો છે. હું નાની ઉંમરે થોડો લાગી ગયો હોત ને હમ, હમ. તો આજે હું ખૂબ સારી જગ્યાએ પહોંચી ગયો હોત. હમ. પણ ત્યારે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે એક વખત સમય જતો રહે એ હમ. સમય ફરીવાર આવતો નથી. આપણે કીધું જ કે 2026-27 માં Yes, ખૂબ તકો આવે છે. ખૂબ ખૂબ હવે તકો છે. તક ઝડપવી હમ. એના માટે કેટલી મહેનત કરવી એ વિદ્યાર્થીઓના પોતાના હાથમાં છે. પોતાના. એકવાર તક જતી રહે છે, તક છે પાણી જેવી હોય હા, છે, પાણી વહી જતી હોય વહી છે. જતી. ઓકે, પાણી સમય એના જેવી છે. તો જે તક મળી છે એના માટે જબરદસ્ત સંઘર્ષ કરવાનો છે દોસ્તો. અને સાહેબે પણ જે કીધું કે લાંબો સમય બધા ફિલ્ડમાં રહે છે છતાં પણ પોતાની અંદર આત્મવિશ્વાસ છે એ રાખે છે ત્યારે સફળતા મેળવે છે. અને જીપીએસસી ની પણ ખૂબ મોટી ભરતીઓ આવવાની ખૂબ છે ખૂબ સાહેબ. ખૂબ ખૂબ અને બધા જ તમને પણ department. જીપીએસસી માં હવે જે 47 નંબરનું જે ભરતીમાં ઇન્ટરવ્યુ આવે એમાં પણ તમે સારા માર્ક્સ મેળવીને ઓર તમારે ક્લાસ 2 થી જે જીવનનો ક્રમ છે સર, કે ક્રમ. કોઈ ક્લાસ 3 થયો છે હા, yes, એને yes. ક્લાસ 2 થવું છે, Yes, yes. ક્લાસ 2 થયું છે એને એને class one. ડાયરેક્ટ ભરતીથી ક્લાસ 1 બનવું છે. Yes, yes. તો તમારું પણ ક્લાસ 1 નું જે સ્વપ્ન છે એ પણ તમે પૂર્ણ કરો એવો સંસ્થા તરફથી તમને ખૂબ કહેવાશે કે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સર, Yes. થેન્ક યુ. તો મિત્રો, પરેશભાઈ ડાંગર આજે આપણી વચ્ચે હાજર હતા અને ખૂબ વિદ્યાર્થીઓને લાભ થાય, ખૂબ વિદ્યાર્થીઓને મોટિવેશન મળે એવી એમણે કેટલી બધી બાબતો કીધી. મોટિવેટ અહીંયાથી તો થવાનું છે, એની સાથે જેણે એક્ઝામ પાસ કરવી છે એને રોજ સેલ્ફ મોટિવેટ પણ રહેવાનું છે. અને સાહેબ છે ને જે મોટિવેશન અંદરથી આવે ને એ Yes. મોટિવેશન બીજેથી કઈ ન હોય. આપણે સાચી 2 વાત છે. મિનિટ કહી દઈએ કોઈ રીલ્સ નું મોટિવેશન મળી જાય, હમ. એ મોટિવેશન થોડી વાર રહે. સાચી વાત છે. ઓલે દવાના જેવું હોય છે. દવાનો જે થોડો પાવર 1 કલાક, 5 કલાક, 10 કલાક રહે, સાચી પણ વાત જે છે. તમારે ઇનર જે છે મોટિવેશન એ હમ. ખૂબ મહત્વનું ખૂબ છે. ઇનર મહત્વનું. મોટિવેશન જે છે એ ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. હમ. આપણા માતા પિતાનો સંઘર્ષ જોઈ લો, સંઘર્ષ જોઈ લો. એને આપણા કરતા કેટલો વધારે સંઘર્ષ કર્યો છે, હમ. તો એ મોટિવેશન તમને ત્યાંથી જ મળી જશે. સાચી બીજે વાત ક્યાંય લેવા જવાની બી જરૂર નથી. અને માતા પિતા ની એમણે જે વાત કરી કે માતા પિતાએ જે પોતાના માટે સંઘર્ષ કર્યો છે તમને સફળ બનાવવા માટે, એનાથી વધારે મોટિવેટ થવા માટેની બીજી કોઈ બાબત હોય જ ના શકે. બરાબર ને? તો દોસ્તો, આજે આપણે ફરીથી પરેશભાઈ ડાંગરને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ સર.